હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારું ચૂંટણી કાર્ડ કઈ રીતે અપડેટ કરી શકો છો। જો તમારે તમારું ચૂંટણી કાર્ડને અપડેટ કરવું છે તો આજના વિડીયોમાં હું તમને એની સંપૂર્ણ માહિતી આપીશ। તમે તમારા ચૂંટણી કાર્ડમાં ફોટો બદલી શકો છો કે પછી તમારે જન્મ તારીખ ફેરવવી છે તો તમે એમાં પણ જન્મ તારીખમાં પણ બદલાવ કરી શકો છો અને મોબાઈલ નંબર લિંક કરવો હોય તો તમે તે પણ કરી શકો છો। તો આજના વિડીયોમાં હું તમને એની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા જ નવા વિડીયો હું તમને ગુજરાતી ભાષામાં આગળ પણ આપતો રહીશ। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। ચૂંટણી કાર્ડ અપડેટ કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે વોટર આઈડી। તમારી સામે જે પહેલી લિંક આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે વોટર સર્વિસનું જે પોર્ટલ છે તે ખુલી જશે। તો સૌથી પહેલાં આપણે આમાં લોગિન થવાનું છે। તો આ લોગિનવાળો ઓપ્શન તમને મળશે તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જો તમે ન્યૂ યુઝર હોય એટલે કે તમે આ પોર્ટલમાં પહેલી જ વાર લોગિન થતા હોય તો તમારે અહીંયા સાઇન અપ કરી લેવાનું છે। આ સાઇન અપ ઉપર ક્લિક કરીને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, કેપ્ચા ફિલ કરીને આમાં તમારે આઈડી બનાવી લેવાની છે। આઈડી બનાવ્યા બાદ આ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ સાઇન અપ કરતી વખતે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તે મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આ જે ઉપર કેપ્ચા છે સેમ કેપ્ચા તમારે નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા તમારે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો તેની ઉપર ઓટીપી આવશે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા તમારે વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે આ પોર્ટલમાં લોગિન થઈ જશો। તો આપણે આપણું ચૂંટણી કાર્ડને અપડેટ કરવાનું છે તેની માટે આપણે અહીંયા થોડુંક નીચે આવવાનું છે અને અહીંયા તમને કરેક્શન ઓફ એન્ટ્રીસનું ઓપ્શન જોવા મળશે, ફોર્મ નંબર 8। તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે સેલ્ફ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરી દેવાનો છે। ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમને તમારા ચૂંટણી કાર્ડની ડિટેલ્સ જોવા મળી જશે, જેમ કે તમારું નામ છે, તમારો સિરિયલ નંબર છે, પાર્ટ નંબર છે, તે તમને જોવા મળી જશે। તો આપણે અહીંયા ઓકે ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે આ જે બીજા નંબરનું જે ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે ફોર્મ નંબર 8 ઓપન થઈ જશે। તો આપણે અહીંયા નીચે આવવાનું છે અને આપણે અહીંયા આવીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે આધાર નંબર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારા 12 ડિજિટનો જે આધાર કાર્ડનો નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા ચૂંટણી કાર્ડમાં અપડેટ કરવાના તમને ઘણા ઓપ્શન જોવા મળશે, જેમ કે તમે તમારા નામમાં સુધારો કરી શકો છો, જેન્ડરમાં કરી શકો છો, તમારી ડેટ ઓફ બર્થ બદલી શકો છો, અહીંયા તમે મોબાઈલ નંબર, ફોટો, એડ્રેસ, ઘણી વસ્તુ તમે અહીંયા તમારા ચૂંટણી કાર્ડમાં અપડેટ કરી શકો છો। તો આપણે આપણા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર અને ફોટો અપડેટ કરવાનો છે। તો આપણે અહીંયા ફોટો ઉપર અને મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં તમારે તમારા ચૂંટણી કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક કરવો છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જે ફોટો તમે તમારા ચૂંટણી કાર્ડમાં અપડેટ કરવા માંગો છો તે ફોટો અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણો ફોટો અને આપણો મોબાઈલ નંબર અહીંયા એન્ટર આપણે કરી દીધું છે। તો આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા પ્લેસમાં તમારે તમારા ગામનું નામ એન્ટર કરી દેવાનું છે। જે તમારા ગામનું નામ હોય તે અહીંયા તમારે એન્ટર કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે ફરીથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને જે આ કેપ્ચા છે ઉપર સેમ કેપ્ચા તમારે અહીંયા નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તેની ઉપર એક ઓટીપી આવે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા તમારે પ્રીવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે આખું ફોર્મ અહીંયા ખુલી જશે। જે તમે અહીંયા અપડેટ કર્યું છે તે તમને જોવા મળી જશે, જેમ કે આપણે ફોટો અપડેટ કર્યો છે અને મોબાઈલ નંબર અપડેટ કર્યો છે તો તેની ઉપર તમને અહીંયા ટીક જોવા મળી જશે। તો આપણે અહીંયા નીચે આવવાનું છે। નીચે આવીને આપણે અહીંયા ઈ સાઇન એન્ડ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે ઈ સાઇનનું પેજ ખુલી જશે।
तो આપણે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરીને આમાં ઈ સાઇન કરવાનું છે। ઘણાનો સવાલ છે કે આ ઈ સાઇનમાં પ્રોબ્લેમ આવે છે। આ ઈ સાઇન થતું નથી। પ્રોબ્લેમ આવવાનું કારણ એક જ છે કે તમારા આધાર કાર્ડમાં અને ચૂંટણી કાર્ડમાં જો એક સરખું નામ હોય તો આમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં। જો તમારા આધાર કાર્ડમાં પણ નામ અલગ હોય અને તમારા ચૂંટણી કાર્ડમાં પણ નામ અલગ હોય તો આમાં પ્રોબ્લેમ આવી શકે છે। જો બંનેમાં તમારું નામ સરખું હશે તો આમાં તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે। तो ई साइन करवा माटे सौथी पहला अहींया तमारे तमारो आधार कार्डनो नंबर एंटर कर देवानो छे। आधार कार्ड नंबर एंटर कर्या बाद अहींया तमारे गेट ओटीपी पर क्लिक कर देवानुं छे। त्यारबाद तमारा आधार कार्ड में जे मोबाइल नंबर लिंक हशे तेनी उपर एक ओटीपी आवे ते ओटीपी आपणे अहींया एंटर कर देवानो छे। आधार कार्डनो ओटीपी एंटर कर्या बाद आ बॉक्स में ऑटोमेटिक क्लिक थई जशे। तो आपणे अहींया नीचे आववानुं छे अने अहींया सबमिट उपर क्लिक कर देवानुं छे। सबमिट पर क्लिक करीशो एटले तमे जोई शको छो कि तमारा चूंटणी कार्ड में अपडेटनी रिक्वेस्ट अहींया सबमिट थई गई छे। अहींया तमने रेफरन्स नंबर पण जोवा मळी जशे एटले के तमारा चूंटणी कार्ड में अपडेटनी रिक्वेस्ट अहींया सबमिट थई गई छे। 15 થી 20 દિવસમાં જ તમારું નવું ચૂંટણી કાર્ડ, તમારા નવા ફોટાવાળું નવું ચૂંટણી કાર્ડ તમારા ઘરના એડ્રેસ ઉપર પોસ્ટના માધ્યમથી આવી જશે। તો મિત્રો આ સિમ્પલ પ્રોસેસથી તમે ઘરે બેઠા જ તમારા ચૂંટણી કાર્ડને અપડેટ કરી શકો છો। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળી આવા જ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।